હળદર ધાણા જીરું તો એને બ્લોગ ચાલુ છે. વાહ વાહ એક નંબર બંકો આયો ચલો ગાઈસ લાઈટ આવી ગઈ આ ડબ્બો આગળ ને પકડો તો ફોન ઘુમાડે દોત કરા આને હવે એક ક્લિપ ને સુધારવાની બરોબર. હેલો ગાઈસ હર હર મહાદેવ જય માતાજી વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ફરી એક નવો વ્લોગમાં સ્વાગત છે. તો સવારમાં ચાય નાસ્તો કરવા બેસી ગયા છીએ. જુઓ ચાય નાસ્તામાં તો આપણે હજી રોટલી 2 દિવસ ખાવાની ના પાડીશ. બોલો કેટલા નકરો એમ થતું હોય છે નકરો આ દવાનું નાન ત્યાં નકરું ખાવાનું નીત કે કરે પણ શું કરવું મારે ટાઈફોઈડની અસર થઈ ગઈ એમાં શું કરવું કયો. જો તો પૌવા ને સા છે અને ત્યારબાદ દવાઈ એટલી બીજી પડી છે એ બધી ખાઈ પીને પીવી પડે એટલા વાંટી. ચલો તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. જેટલો બને એટલો એક શેર વધારે કરજો, બાકી તો નકર મોજ કર્યા કરજો. ચલો તો પછી ત્યારબાદ જઈએ ઓફિસ. ઓકે ઓકે સુલુલુ ચલો ગાઈસ મારે મોડું થઈ ગયું. આઈ એમ સોરી. જો અમારી વેઇટ તો કરતા હતા બે દીધી 3-4 દિવસ આવતા જાગી ગયો ભાઈ તો મારે પેલા પહોંચી ગયો હવા કરે છો કાંઈ વાંધો નહીં કાલ વાત કા. ચલો ગોડા જવા દઈએ. જો ગાઈસ આ કહેવાય ધણાના પાર નથી કેમ કે ઓફિસે આયા લાઈટ નથી. જો ઈદભા તો એમણામ બેઠા આપણે દેખાડવું નથી ઉઘાડા ડીલા થઈને બેઠા છે. ચલો લાઈટ આવે ક્યારે કઈ નક્કી નથી. શાંતિ અત્યારમાં બેહવાનું થશે હજી કાંઈ એકડો ઊંટ્યો નથી. ચલો જે થાય બ્લોગમાં બના રહીજો. જે કાંઈ આજની એક્ટિવિટી થાય બતાવતા રહીશું આપણે. બધા અંદર ઘૂસી ગયા છે તો ફટાફટ કામ કરવા મળે. ધંધે સોટો ને ધંધે હું ભેગું નથી થાતું. ધંધે સોટી ઢગલો થાય ઓછું વાપરો સાજુ રોળો એટલે ભેગું થાય. હું પછી ચલો સોટો કામે. ગાઈસ ફરથી લાઈટ વહી ગઈ છે. જામો પડ્યો છે. હું કેવું ન હોય ધંધો નથી કરવા દેતા. સાચી વાત છે. હાલે તમારે છે બૈરી છોકરા? 4 ભાઈબંધ કે છે હો પાછા. હા બીજું કઈ નથી કેતા. ચલો વળે પાછા રાહ જોઈએ ને વળે પાછા 60 પછી કામે લાઈટ આવે તો ન આવે ને તો સારું. હું ઘેર વહી જાય. 2 મિનિટમાં લાઈટ આવી હોત ગઈ. હવે એક ક્લિપ ને સુધારવાની બરોબર. હા હવે નહીં જાય લગભગ એમ કે છે બધા. ચાલો ગાઈસ જમવા 12 વાગી ગયા છે. આજે આવ્યું છે ભીંડીનું શાક અને 2 રોટલી અને ખાલી ભૂંગળા અને હળદર ધાણા જીરું. પરિયાભાઈ તમારે શું છે? આ અમારા પરેશભાઈ છે. એ ખાલી પાપડ જ ખાય. પાપડમાં રોટલી નાખે છે. આ તમારે ભાઈ કોરા બટેકાનું શાક છે. આ અમારા ગરડાના મેન કારીગર છે. બોલો તમે કઈ આપણે છે ને નકરા પોવા બટેકા. તબિયત સારી કેમ આમ થયું? એક ખાનું તમારે હાટું છે સ્પેશિયલ. તારે શું છે જોટિંગભાઈ? રીંગણા આયા ટાઢું બારે કરી હાલે. તો ગાઈસ અત્યારે હું નીચે આવ્યો છું કારણ કે એકી ભાઈ આવે છે. ફોન આવ્યો હમણાં આવશે એટલા હું એમ કીધું મેં દેખાતો છે નહીં. ચલો એક કર્યું થોડો. બંકો આયો આપણો બંકો આયો. કેવો તડકો મોજ ને જોરદાર હો. કેટલા તમે પછી કેવો સુનિલભાઈ તો એને બ્લોગ ચાલુ છે. બ્લોગર ને બ્લોગ નો ચાલુ હોય તો શું ચાલુ હોય કયો હાલો. ધંધો દાવડા છે અમારો. તો હવે હાલ થોડા પીવા. થોડા પી કરકી ચાલો. હવે ઠંડી થોડા પાઈ દે લીંબુ થોડા. તો ગાઈસ સખીભાઈ ને થોડા આપણે પાઈ દીધી કમ્પ્લેટ. તાજા માજા કરી દીધા છે. આ ઉનાળામાં તમે પાછા સોડાયું ને એવું પીજો નકર મારા ઘણે માંદા પડશો. અત્યારે માંદો છે સુનિલભાઈ સારું થઈ ગયું છે એટલે હવે મજા છે. નકર તો થોડી ઢીલો પાડી દો ભાઈ ને. હવે એને પાસ કામે જવું ને અમારો તડકો જો બહુ ગાજો એટલે અમે નીકળ્યો ઘરે નકર તો મોડું થઈ જાય.
બે કેમેરામેન છે એટલે એમને કેમેરાનું કામ હોય એટલે આટલું ફોટા દાવ રમતા કોઈ આવતા નથી બરોબર ને આવું બધું છે ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બરોબર તો ગાઈસ આમાં આ ક્લિપ ઉતારીને તો ઉપરથી સબસ્ક્રાઇબર આપણા જોવે છે ચલો એકી ભાઈ તો એ વહી ગયા અને હવે આપણે કામે છોટવી એટલે માર્કેટમાં વિડીયો બનાવીને એટલે એવા સબસ્ક્રાઇબરને એવું મળી જ જાય કેમ આપણે ખાલી ક્લિપ ઉતારતા તોય તે એવડા લોકો આપણને જોઈને સબસ્ક્રાઇબ કરી નાખ્યું લગભગ તો કે ઓળખીતા હતા એટલે બાકી ચલો કામે લાગી ચલો ગાઈસ મમરા ખાવા આપણે મમરા ખાવાના આની જેવા ઊંધા દઈશું ઉધાર આપણે બધા ઝાલ મૂડી ખાય નાસ્તો કરજો ચલો ગાઈસ કામ બામ પૂરું કર્યું છે અને આ તેલનો ડબ્બો લઈ જવાનો છે જીતને એ વાઇટ જોવો છે બધાને ઉપાડવી તેલનો ડબ્બો અને 3 સવારી આજ ખાવાની છે તેલનો ડબ્બો પણ ખાવાનો છે તો વાંધો નહીં હાલો લઈ જઈશું જે થાય તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા માધવમાં અને માધવમાં આપણે તેલનો ડબ્બો કાયમી કાંઈથી ને લેવી છીએ જોઈ શકો છો એવી દુકાન છે એટલા માટે ચલો તેલનો ડબ્બો લઈને ઉપડી સીધા ઘરે આપણા બંદા લોકો આવી ગયા બે ને આ છે ને તેલનો ડબ્બો છે અને બંદા લોકો છે કેમ થાય છે ભાઈ બંધો એમ તો એમ પડ્યો રહી છે ચલો ગાઈસ કે છે કે પડ્યો રહી છે તો વાંધો નહીં ઠેલો હાથમાં લઈ લે ખંભે લઈ લે ચલો જવા દઈએ જેમ થાય એમ હળવા પહોંચી જઈશું ઘરે બીજું તો કાંઈ નહીં ચલો કાંઈ નોકરિયાત આવી ગયો તો બીજીન બોલ સિંગ સેડા એમ કરે વાહ વાહ એક નંબર લાગે હોય એમ થાય મોટી હોય જઈને આવ્યો બેગી તો ગાઈસ આ છે મોર જોઈ લો આ ડબ્બો આગળ જે પકડ્યો તો ફોન ઘુમાડે જોત કરા આને ક્યાં લઈ જઈને મારો જો આવું બધું છે અમારે હાલા કરે આવું અને વ્યૂ તો આમ તો એક નંબર છે હો ભાઈ જોઈ લ્યો વાદળ હવે ચેન્જ થાય છે મોસમ વરસાદ આવવાની સંભાવના છે એટલા માટે તો ગાઈસ અમે છે ને રિટર્ન ક્યાં શું લેવા ખબર છે પોલીસ વાળા હમડિયાળા ઉભા પાછા બોટાદ ને પોલીસ વાળા ઉભા હતા ને એટલા માટે હો પાછા અને વ્યૂ જો હજી એવો ને એવો હતા હો ભાઈ ગજબ છે હો ભાઈ તો આ ગાઈસ છે ને અમારે શોર્ટકટ છે અને પોલીસથી બચવાનો રસ્તો છે આ રામનગર છે રામનગરમાંથી હોરું જઈ જવાનું સીધું હમડિયાળામાં હોરું થાય નીકળી જઈ એટલા શિવસેના ગોળા સીધા નીકળ્યું એટલા માટે નગામાં 100 રૂપિયા મામું ઠોકે બીજું કાંઈ થાય નહીં એટલે ચલો સુલું લુલું ચલો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા ને ઘરે મસ્ત મજાનું આપણી ફેવરેટ ડાય ઢોકળી સાઈ જો ચલો ડાય ઢોકળી ખાય પછી એવી કંઈ કામ તો હે નહીં આજનું જોઈ મને ન મારતો મને ન મારતો ના ના મને નહીં ચલીએ ગાઈસ ખાઈ પીને મોજ કરીને કમ્પ્લીટ ગામમાં આંટો મારીને હું અલ્પેશભાઈ આવી ગયા છીએ મારા ધાબા ઉપર મસ્ત કુલર ચાલુ કર્યું છે અને ઘડીક બગડી બેસીશું ને મોજ કરશું તો આરામથી સુઈ જઈશું જો અલ્પેશભાઈ આવે આવો કુલરનો ઠંડો ઠંડો પવન ખાવા ઉનાળાનો મસ્ત પવન આવે છે અને બહારનો પવન આવે છે બે વાત છે તો પછી સુઈ જઈશું એટલા માટે તો બ્લોગને અહીંયા જોઈશું એન્ડ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મળ્યા પછી આવતા કાલે હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ સબ્બા ખેર Thank you for being here. बहुत बहुत धन्यवाद.